i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાની શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઇન્ટેન્સિફાઈડ આઈસીસી કેમ્પ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને જિલ્લા ટીબી HIV ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સૂચના અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ઇન્ટેન્સિફાઈડ આઈસીસી કેમ્પ 2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો। HIV અને જાતીય રોગોથી બચાવ માટે લોકોમાં જાણકારી હોવી ખૂબ જ જરૂરી હોય, લોકોમાં જાગૃતિ આવે તે માટે શ્રી અંબાલાલ વ્યાસ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 9 થી 12ના કુલ 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં આરોગ્યના વિવિધ પ્રોગ્રામના તજજ્ઞો તેમજ HIV, TB, સિફિલિસ, STI, હિપેટાઇટિસ, સિકલ સેલ, લેપ્રેસી જેવા રોગો વિશે આરોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટિંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવેરનેસ થાય। આ કાર્યક્રમમાં એસીપી તથા એડોલેશન કાઉન્સેલર તથા TB, STS શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહી અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।